તળાજા શહેરમાં કોર્ટના સામેના વિસ્તારમાં જ એક એડવોકેટ પર શરીરના ઘા ઝીકાયા હોવાના આરોપ સાથે ઈજાગ્રસ્તને તળાજા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। અહીં મોટી સંખ્યામાં એડવોકેટ દોડી આવ્યા હતા। જો કે તળાજામાં ગોરખી દરવાજા પાસે રહેતા કિશોરભાઈ નામના વ્યક્તિ દ્વારા તેમના પર છરી વડે હુમલો કરવામાં આવેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। જો કે સત્ય અને ખરી હકીકત પોલીસ તપાસ બાદ જાણવા મળશે। હાલમાં તો જુદા જુદા પ્રકારના આરોપ લગાવવામાં આવી રહ્યા છે। આપનું નામ? પ્રેમભાઈ કિમજીભાઈ સોસા, વ્યવસાય? એડવોકેટ તળાજા। અચ્છા, શું આપની સાથે બનાવ બન્યો છે? હું સાહેબ કોર્ટમાંથી 11:30 બહાર આવતો હતો, બરાબર? તો ત્યાં કિશોર મીઠાભાઈ રાઠોડની ગાડી લઈને આવેલો અને મને બેને સામે આમાં થોડાક નજીકમાં આવી ગયેલા। મને એને પૂછ્યું હું સામું જોઉં છું? મેં કીધું હું તારી સામું ક્યાં જોઉં છું, બરાબર? એમ કરીને ગાળું બોલવા મળ્યો, બરાબર? અને ત્યાં કોર્ટની બહાર ત્યાં રોડ પર ઝપાઝપી થઈ આ બધું। પછી એને એના હાથમાં સરી છે નાની, સરી કાઢીને મારો શર્ટ ફાડી નાખ્યો। પહેલાં શર્ટ ખુલી ગયો, પછી એના શરીરના 3-4 ઘા મને પડખામાં માર્યા, ડાબા પડખામાં। આ બનાવ કોર્ટની બહાર બન્યો કે કોર્ટ પરિસરમાં બન્યો? નહીં, કોર્ટની બહાર રોડ પર, મેદાન રોડ પર નહીં, કોર્ટની સાવ બહાર રોડ પર। અને આ કિશોર શું કરે છે? કિશોર અત્યારે હાલમાં દારૂનો ધંધો કરે સાહેબ, બરાબર? ગોરખી રોડે અને હુડકામાં ઇંગ્લિશ ને દેશી દારૂનો ધંધો કરે છે। મેં આ બાબતે પોલીસને ઘણીવાર ફોન કર્યા, ડીએસપીને ફોન કર્યા, જાણ કરી, પણ સાહેબ એનો કોઈ દારૂનો ધંધોનો બંધ થતો નથી। અગાઉ કોઈ ગુનામાં આવી ગયેલો કિશોર? અગાઉ ઘણા બધા ગુનામાં આવેલો છે। 108ના બીએનએસ કલમ મુજબ 108ના ગુનામાં પણ એ મારા ભાઈને પણ એને પહેલાં હુમલો કરેલો હતો, ત્યારે એની ઉપર 324 108 મુજબની કલમ એની પર લાગેલી હતી અને એમાં મારા ભાઈએ સુસાઇડ કરેલું હતું આ લોકોના ત્રાસથી। હવે એ લોકો મારી પાછળ પડ્યા છે કે તું કેસ પાછળ ખેંચી લે, નકર તને મારી નાખશું એમ। એટલે મારી માથે એને હુમલો કર્યો। આજે મારા જીવનું જોખમ છે। કેટલા સમયથી ધમકી આપે છે એવું કાંઈ? ધમકી એને ચાલુ જ છે। એ બાબત મેં ઘણીવાર પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરેલી છે, ડીએસપી સાહેબને પણ જાણ કરેલી છે મેં, બરાબર? પણ સાહેબ કોઈ આ બુટલેગર, મોટો બુટલેગર છે જન્મજાત, અને સાહેબ આની સિવાય કોઈનો વ્યવસાય બીજો કાંઈ છે નહીં દારૂના ધંધા સિવાય। અને સાહેબ મેસોના સટ્ટાએ રમાડે છે મોટા પાયે।